દર્શક મિત્રો, 8 વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે 4 એપ્રિલ 2025ના રોજ દોષી ઠેરવ્યો છે. આરોપીના આજે એટલે કે 5 એપ્રિલ 2025 એડિશનલ સેશન જજની કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 8 વર્ષથી જૈન મુનિ જેલમાં છે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતો. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયાએ અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુકત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદોના નિવેદન મહત્વના સાબિત થયા હતા. શાંતિ સાગરના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી. બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ. સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી. દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે, એ કેમ ડિસ્ક્રિશન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ. અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે. કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય. જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી. એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ. એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ. બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ. અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ. તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ. એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો, જે વિક્ટિમ છે, વિક્ટિમની ઉંમર 19 વર્ષની છે, એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી. આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરીને ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવે. એવો કોઈ ઉદાહરણ દાખલો પણ આપવામાં આવ્યો દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે. એની જગ્યાએ આએ નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂકી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે.